નમસ્કાર મિત્રો. આજે આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના 2026 અંતર્ગત નાના વ્યવસાયકારો અને કારીગરોને મફત સાધન સહાય ટૂલ કિટ આપવામાં આવે છે. હાલમાં માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. તેથી માત્ર લાભાર્થીઓએ સમયસર અરજી કરવી જોઈએ. આ યોજના હેઠળ નીચેના 10 ટ્રેડને લાભ આપવામાં આવે છે: દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસ અને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક રિપેરિંગ, અથાણા બનાવટ અને પંચર કીટ. મિત્રો, આ યોજના હેઠળ તમારા વ્યવસાય માટે જરૂરી સાધનોની સહાય આપવામાં આવે છે, જેથી તમે વધુ સારી રીતે રોજગાર મેળવી શકો. અરજી ક્યાં કરવી? માનવ કલ્યાણ યોજનાની ઓનલાઈન અરજી ઇક્વિટી પોર્ટલ પર શરૂ થઈ ગઈ છે, તેથી તમે અરજી કરી શકો છો. માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓબીસી, એસસી અથવા એસટી માટે જાતિનો દાખલો. મિત્રો, જો તમે આ યોજનાની પાત્રતા ધરાવતા હોવ તો આજે જ ઇક્વિટી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો અને સરકારની મફત સાધન સહાય યોજનાનો લાભ મેળવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.